નમસ્કાર. વર્ષો પહેલાં વોટ્સઅપ ઉપર એક હ્યુમર ફરતી હતી, જેમાં એવું કહેવાતું કે ગુનો જે છે એ સોશિયો ઇકોનોમિકલ એટલે કે આર્થિક સામાજિક બેકગ્રાઉન્ડને બહુ ધ્યાનમાં રાખતો હોય છે. અને પછી એક સરસ મજાનું ઉદાહરણ અપાયેલું હતું કે ગંગુબાઈ જે છે એટલે કે કામવાળી, એનો પતિ કોણ? તો કે એનો પતિ જો દારૂ પીતો હોય તો એ બેવડો કહેવાય. પરંતુ ગંગુબાઈ ધારો કે મિસિસ શર્માને ત્યાં કામ કરે છે, તો મિસિસ શર્માનો પતિ પણ જો દારૂ પીતો હોય તો શું કહેવાય? તો કે મિસિસ શર્માના પતિ ઓકેઝનલ ડ્રિંકર છે. એટલે આખા મેસેજમાં એક સરસ મજાની હ્યુમર એ હતી કે ભાઈ, નાના માણસો જે છે એ બધા બેવડા નપાવટ આ જ પ્રકારનું હોય. હું આર્થિક રીતે નાના માણસોની વાત કરું છું, અને આર્થિક રીતે સદ્ધર હોય તો પછી ઓકેઝનલ ડ્રિંકર હોય કે આવી કોઈ પણ પ્રકારના છોગાઓ લઈને ફરતી હોય છે. જો કે હમણાં સુરતના ડુમ્મસમાં જે એક પાર્ટી પકડાઈ, મહેફિલ શબ્દ વાપરાય છે કાયદાકીય રીતે, એ મહેફિલમાં આમાં સોશિયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડમાં જ ફેરફાર હોતો એવું નહોતું. હવે આ પાર્ટી થઈ પછી જે નામો જાહેર થયા અથવા જે મીડિયા ટ્રાયલ થઈ અથવા જે ચકચાર મચી, એ ચકચારમાં કાયદો અથવા ગુનો આ બંને બાબતોમાં જેન્ડર બાયસ પણ જોવા મળ્યું. લગભગ કિસ્સામાં જે રીલ્સ ફરતી હતી, જે ન્યૂઝ કટિંગ્સ આવ્યા, જે રિપોર્ટિંગ થયું, એમાં એવું કહેવાતું હતું કે 8 યુવતી સહિત આટલા નબીરાઓ. ત્યારે મને એમ થાય કે આ બધી જો યુવતીઓ હોય, કારણ કે હાલમાં ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતની દારૂબંધી પર પણ એક ચર્ચા થઈ શકે એવું છે કે આ બાળકો ધારો કે મુંબઈમાં આ રીતની પાર્ટી કરતા હોત, આ બાળકો ધારો કે છત્તીસગઢમાં આ રીતની પાર્ટી કરતા હોત, કે આ યુવાનો ધારો કે દિલ્હીમાં આ રીતની પાર્ટી કરતા હોત, તો શું એ યુવાનો કાયદાની નજરમાં ગુનેગાર હોત? પરંતુ ગુજરાતમાં પકડાયા છે એટલે એ ગુનેગાર છે. પણ ગુજરાતમાં નિયમ છે તો આપણે હમણાં કાયદાને બહુ પડકારવાનો થતો નથી, અને કાયદા સંદર્ભની જે ચર્ચા છે એ ચર્ચા હાલમાં આપણે કરવાની થતી નથી, કારણ કે દારૂ જે છે એ આપણા ગુજરાતનું ઓપન સિક્રેટ છે, આપણે બધા જાણીએ જ છીએ. અને એ જ કારણોસર આ બધી જે રીલો ચાલી, આ બધા જે રિપોર્ટિંગ ચાલ્યા, એમાં અનેક લોકો એમ પણ લખ્યું કે ભાઈ, દારૂ પીનારાને પકડો છો તો દારૂ ક્યાંથી આવે છે અને દારૂ ક્યાં છડચોક વેચાઈ રહ્યો છે એ પકડો. પરંતુ આ બાબતે હવે ગુજરાત સરકાર, ઇવન ગુજરાત પોલીસ કે ગુજરાતના જે કોઈ સત્તાધીશો છે એ લગભગ કિસ્સામાં નિંભર બની ગયા છે. એમની એ બાબત સાથે નિસ્બત જ નથી કે દારૂ ક્યાંથી આવે છે અથવા દારૂ કોણ વેચે છે. આખી નેક્સસમાં જો તમે કોઈક જગ્યા ઉપર એમને આડે ઉતરતા હશો તો જ તમારા પર કાનૂની કાર્યવાહી થઈ શકે. અધરવાઇઝ તમે દારૂ પણ વેચી શકો, તમે દારૂ લાવી પણ શકો, તમે કંઈ પણ કરી શકો. પણ મેં તમને અગાઉ કહ્યું એમ, દારૂ ક્યાંથી આવે છે અથવા દારૂ પીવું એ બીજા રાજ્યમાં કેમ ગુનો નથી અને અહીં કેમ ગુનો છે, એની ચર્ચા આપણે કરવાની થતી નથી, કારણ કે આ એક ઓપન સિક્રેટ છે અને એમાં ગુજરાતમાં કોઈની પણ પોલિટિકલ વિલ નથી. આપણે બધાએ જેવું સ્વીકારી લીધું છે કે આમાં છાને છપને જે ચાલે એ ચાલવા દો, કારણ કે આપણે એટલો દંભી સમાજ છીએ કે આપણે એમ માનીએ છીએ કે આમાં આપણું નથી કંઈ, આપણે કેટલા. પરંતુ મને તો એવું થયું કે આ જ યુવાનો ધારો કે કોઈ બીજા રાજ્યમાં પીતા હોત, આ રીતની કોઈ પાર્ટી કરી હોત જેને મહેફિલ શબ્દ વપરાય છે, તો શું આ યુવાનો ગુનેગાર હોત? પરંતુ મેં તમને અગાઉ કહ્યું કે મારો આજનો ચર્ચાનો મુદ્દો એ પણ નથી કે ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ, અથવા ગુજરાતમાં જે લોકો દારૂ પીએ છે એને પકડવા જોઈએ કે ન પકડવા જોઈએ. લોઢું જાણે લુહાર જાણે અમારે કેટલા. પરંતુ આ જેન્ડર બાયસનેસ જે જોવા મળી એના ઉપર તો મને બોલવાનું મન થાય છે કે આપણે સિલેક્ટિવ ફેમિનિઝમ કેટલું બધું કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે ચેરમેન શબ્દ વપરાતો, એનું આપણે બદલીને આજે ચેરપર્સન કરી નાખ્યું. એક સમય હતો જ્યારે મહિલા ક્રિકેટરો નહોતી અથવા બહુ ઓછા પ્રમાણમાં હતી, અથવા દેશમાં મેડલ્સ કે દેશમાં ટ્રોફી નહોતી લાવતી. એ કારણોસર વર્ષો સુધી બેટ્સમેન શબ્દ જ વપરાતો હતો, અને પછી હવે જેનઝી કે જેન આલ્ફા આને બેટર કહી રહી છે, કારણ કે બેટ્સવુમન પણ હોઈ શકે છે. તો પછી જે વ્યક્તિ બેટિંગ કરે છે એ બેટર હોવો જોઈએ. કેમ? તો કે આમાં પણ જેન્ડર ઇક્વાલિટી જોઈએ. ચેરમેન ન હોવું જોઈએ, ચેરપર્સન હોવું જોઈએ. કેમ? તો કે આમાં જેન્ડર ઇક્વાલિટી હોવી જોઈએ. તો પછી મને એમ થાય છે કે 8 યુવતીઓ સહિત 16 નબીરા પકડાયા, તો આ 16 નબીરા કેમ છે અને યુવતીઓ નબીરી કેમ નથી? આવું આપણને કોઈને ન થાય કે હજુ પણ આપણે કાયદા કે ગુના બાબતે જેન્ડર બાયસનેસ કરવા માંગીએ છીએ. અલબત્ત કેટલાક કિસ્સાઓમાં એવો નિયમ છે, કેટલાક ગુનાઓમાં કે જે પીડિતા હોય અથવા જે પીડિત હોય, વિક્ટિમ હોય, એનો ચહેરો કે એનું નામ તમારે જાહેર ન કરવાનું.
પરંતુ સરાસર કાયદાકીય રીતે જે રાજ્યમાં આ કાયદેસર રીતે ખોટું છે તે રાજ્યમાં બધા જ પકડાયા છે. તો 16 નબીરા અને 8 યુવતીઓ કઈ રીતે હોઈ શકે? ધારો કે 16 નબીરા હોય તો 8 નબીરી જ હોવી જોઈએ, અને ધારો કે 8 યુવતીઓ છે તો 16 નબીરા ન હોઈ શકે, 16 યુવકો જ હોવા જોઈએ. મિત્રો, મારે અહીં કોની હેડલાઇન કેવી હોવી જોઈએ કે કોણે શું કરવું જોઈએ એ કહેવું નથી. મારો મુદ્દો એ છે કે સમાજ તરીકે આપણે અત્યંત દંભી છીએ, અત્યંત સિલેક્ટિવ છીએ, અને આપણે અમુક મુદ્દાઓ પર સાવ આંખ આડા કાન કરીએ છીએ. નમસ્કાર.